પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની સંજેલી ખાતે ઉજવણી પ્રસંગે જિલ્લા પ્રભારી મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરે ધ્વજવંદન કરી તિરંગો લહેરાવી સલામી આપી. જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વે સંજેલી તાલુકાના વિકાસ માટે ₹25 લાખનો ચેક મંત્રીશ્રીના હસ્તે કલેક્ટર શ્રી ડોક્ટર હર્ષિત ગોસ્વામીને એનાયત કરાયો. સરકાર આજે લોકોની અપેક્ષાઓને ફળીભૂત કરવામાં સદાય પ્રતિબદ્ધ રહી છે. મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર દાહોદ જિલ્લામાં વર્ષ દરમિયાન વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મયોગીનું મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરે પ્રશંસાપત્ર એનાયત કરી વિદ્યાર્થીઓને પણ પુરસ્કાર અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા. માર્ચ પાસ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ, ટેબ્લો અને સન્માન સમારોહ સહિતના કાર્યક્રમોએ લોકોમાં આકર્ષણ જમાવ્યું. દેશના 75માં પ્રજાસત્તાક પર્વની દબદબાભેર હર્ષોલ્લાસ સાથે સંજેલી તાલુકાની શિલ્પન હાઈસ્કૂલ ખાતે ઉજવણી કરવામાં આવી. જિલ્લા કક્ષાના ધ્વજવંદન સમારોહમાં રાષ્ટ્રભક્તિના અનોખા માહોલ વચ્ચે ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવીને તિરંગાને સલામી આપી હતી. આ વેળાએ આમંત્રિત મહાનુભાવો, પદાધિકારીઓ, સામાજિક સ્વૈચ્છિક સંસ્થાના આગેવાન, નગરજનોની ઉપસ્થિતિમાં જિલ્લા પ્રભારી મંત્રી શ્રી આજના પ્રજાસત્તાક પર્વની શુભેચ્છા સાથે ગુજરાતની ગૌરવવંતી પ્રજાને ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. ધ્વજવંદન બાદ સુરક્ષા જવાનોને વિવિધ પાંખ દ્વારા યોજાયેલી પરેડનું નિરીક્ષણ કર્યું હતું. પ્રભારી મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરે રાષ્ટ્રીય દિવસની ઉજવણી પ્રસંગે સંબોધન કરતા જણાવ્યું કે સમગ્ર રાષ્ટ્ર માટે પોતાનું જીવન સમર્પિત કરનાર રાષ્ટ્રપિતા પૂજ્ય બાપુ મહાત્મા ગાંધી અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ સહિત અનેક વીર સપૂતોએ આઝાદીની ચળવળમાં મૂલ્ય યોગદાન આપી શહીદી વહોરી હતી. જેમના પ્રતાપે આજે આપણે લોકશાહી દેશના નાગરિક તરીકે મુક્ત છીએ તેમ જણાવી સ્વાતંત્ર્ય સેનાનીઓ તથા દેશના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને યાદ કરી પ્રજાસત્તાક દિવસે હું શત નમન કરું છું. ભારતની આઝાદી કાજે પોતાનું સર્વસ્વ અર્પણ કરેલા આપણા નામી અનામી સ્વાતંત્ર્ય વીરો, ઉપસ્થિત મહાનુભાવો અને સર્વે ગુજરાતી બાંધવોને પ્રજાસત્તાક પર્વની કોટી કોટી શુભકામના પાઠવું છું. વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું, 4 દિવસ પહેલા આખું ભારત રામના આદર્શ અને રામના કાર્યોને હર્ષોલ્લાસ સાથે વધાવી દેશના બચ્ચાએ શ્રી રામના જયઘોષ સાથે સંતુષ્ટિ વ્યક્ત કરતા જોવા મળ્યા. આપણા સર્વાધિક લોકપ્રિય યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના શબ્દોમાં જ કહું તો રામ એક ઉર્જા છે. રામ રૂપે રાષ્ટ્રચેતનાનું મંદિર. રામ ભારતની પ્રતિષ્ઠા અને પ્રતાપ છે. આજે આઝાદીના અમૃતકાળમાં લડવૈયાઓ, સ્વાતંત્ર્યવીર, મહાનુભાવો, માતા બહેનો અને તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓએ આજના પ્રજાસત્તાક દિવસે શત નમન કરું છું. એક ભારત એક રાષ્ટ્રના એક સંકલ્પ સાથે આપણા ભારતને અસામાન્ય સિદ્ધિઓ હાંસિલ કરી છે. વધુમાં મંત્રીશ્રીએ ઉમેર્યું કે આપણા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ટીમ ગુજરાતે આજે ગુજરાતના ખૂણે ખૂણાનો વિકાસ કરી ઊંચાઈના શિખર સર કર્યા છે. આજે ભવ્ય અને દિવ્ય ગુજરાતના નિર્માણની અપ્રતિમ ચેતના જાગી છે. આજે આપણું ગુજરાત ઇઝ અપ ડુઇંગ બિઝનેસ રેન્કિંગમાં સમગ્ર દેશમાં બીજા ક્રમે છે. રાજ્યના કૌશલ્યવાન યુવાઓને રોજગારી મળી રહે તે માટે સમયાંતરે રાજ્યમાં ભરતી મેળાનું આયોજન થાય છે. રિપોર્ટર કિશોર ડબગર, સિટી ગોલ્ડ ન્યૂઝ, દાહોદ.